દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ જબરજસ્ત ગરમાવાની શરૂઆત થઈ છે અને આ વચ્ચે આજે ભાવનગરના કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાની નારાજગી દર્શાવી, જેમાં રાજપૂત કરણી સેનાના આગેવાનો પણ એસપીને મળવા માટે પહોંચ્યા અને જે લાલભા ગોહિલની અટકાયત કરીને જે તેમને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા તેના કારણે ક્ષત્રિય સમાજે ભારે નારાજગી પોલીસ સ્ટેશન બહાર દર્શાવી। પહેલાં એ નારાજગીનો સૂર સામે આવ્યો છે, જેમાં મહિલાઓ રીતસરના ભારતીય જનતા પાર્ટી માટે પોલીસ કામ કરતી હોય તેવા આરોપો લગાવ્યા, ભાજપ પાર્ટી વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા ને શું કહ્યું તે જુઓ। પહેલા સત્ય સાથે બોલનાર વ્યક્તિ છે, કેમ ભાઈ નહીં? ક્ષત્રિય સમાજ અસ્મિતા બાબતે લડે એટલે ભારતીય જનતા પાર્ટી હરેક વ્યક્તિને દબાવવાનો પ્રયત્ન કરે। લાલભા ભગવાનનું માણસ સાહેબ, એની ઉપર આવી ફરિયાદ થાય ક્ષત્રિય સમાજના આગેવાન ઉપર, સમાજ કરે છે શું ગુજરાતમાં? દેખાડો તમામ રીતના સાહેબ। 10 દિવસ પહેલા અમારા પ્રમુખને જ્યાં સુધી હાજર નહીં કરે ત્યાં સુધી અમે આઈને અમે અટકાત કરશું। કાઈ પણ થશે, લાલભાને કાઈ પણ થશે તો જવાબદારી પોલીસ નિભાવશે। આ વિરોધના એક દ્રશ્ય આપ જોઈ શકો છો, ભાવનગરના છે કે જ્યાં લાલભા ગોહિલ જેઓ કોંગ્રેસના પ્રમુખ છે, ક્ષત્રિય સમાજના આગેવાન છે, તેમની પોલીસે જે ધરપકડ કરી છે તેના કારણે તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે ક્ષત્રિય સમાજના યુવા આગેવાન રવિરાજસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। અમારા ક્ષત્રિય સમાજના અમારા એક યુવા આગેવાન અને શ્રી રાજપૂત કરણી પરિવાર ગોહિલ રાજપૂત સમાજ અહીંયા અત્યારે હાજર છે, કારણ કે અમારા ક્ષત્રિય સમાજના યુવા આગેવાન લાલભા ગોહિલ કે જેઓ સમાજ માટે અડીખમ ગમે ત્યારે ઊભા હોય છે, એમની આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે માનનીય ભાવનગરના જીતુભાઈ વાઘાણીના ઈશારે ખોટી રીતના જે ધરપકડ કરવામાં આવી છે તદ્દન ખોટી છે। લાલભા ગોહિલ કે જેઓ સાહેબ સર્વ સમાજ માટે 18 વર્ણ માટે જે માણસ એનું તન મન ધનથી ન્યોછાવર કરે, આજેની અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી ખોટી રીતના। અને ક્ષત્રિય સમાજ ખાસ કરીને અમારા જે આ વડીલ છે આગેવાન કે અમે આ ભારતીય જનતા પાર્ટીને અમે જે કાંઈ અમારી લડત છે અસ્મિતાની એ લડીએ એટલે અમારા આગેવાનની ધરપકડ કરવાની। આ તંત્ર ક્યાં છે? આ કાયદો ક્યાં છે? આ ન્યાય ક્યાં છે? હવે ખાસ કરીને ક્ષત્રિય સમાજને વિનંતી કે હવે બે આંખ ખોલીને એકવાર વિચારજો કે હવે ક્યાં લગી સહન કરશો? હવે તો જાગો કે પછી ઘરમાંથી બધાને ઉપાડી જાય ત્યાં લગી છાનામાના બેસશું આપણે સૌ? હવે તો સાહેબ ઈટનો જવાબ પથ્થરથી આપવાની તાકાત ક્ષત્રિય સમાજ ધરાવે છે, કારણ કે આ મહારાણા પ્રતાપના વંશજો છે સાહેબ। સહન કરવાની રીતે અમે બહુ કરી લીધું સાહેબ। કાયદાનો ન્યાય હોય તો સાહેબ જે ટાઈમે પરસોત્તમ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની માતા બહેનો પર ટિપ્પણી કરી ત્યારે એમનું પુતળું દહન કર્યું તો અમારા આગેવાનો ઉપર ફરિયાદ। બાકી જે આ રાહુલ ગાંધી કે જે કોઈ નેતા ટિપ્પણી કરે એનું પુતળું નહીં, એને પોતાને મારી નાખો અમને મંજૂર, પણ સાહેબ એનું પુતળું દહન કરે ત્યારે પોલીસ પ્રોટેક્શન આપે સાહેબ? આ તો કઈ રીતના ન્યાયની વાત થઈ સાહેબ? હવે ક્ષત્રિય સમાજ આ વસ્તુને સહન નહીં કરે સાહેબ। પૂરી તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે કાંઈ આ અન્યાય કર્યો એનો જવાબ મુતોડ દેવાનો। જ્યાં લગી લાલભાની તાત્કાલિકના ધોરણે જ્યાં લગી આ તંત્ર આ સરકાર એમને છૂટા નહીં કરે તો પછી અમે સમગ્ર ગુજરાતમાં આહવાન સાથે ભાવનગરમાં બધા ભેગા થશું। આપણે સાંભળ્યા રવિરાજસિંહ ગોહિલ, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને ક્ષત્રિય સમાજના જે આગેવાન લાલભા ગોહિલની ધરપકડ થઈ છે તેના કારણે ક્ષત્રિય સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે અને જો લાલભા ગોહિલને તાત્કાલિક હાજર કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભારે વિરોધ કરશે, આંદોલનના માર્ગે વળશે તે પ્રકારની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે। લાલભા ગોહિલની જે અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે તેના કારણે હવે ક્ષત્રિય સમાજ કેટલો ગુસ્સે ભરાય છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।